તો આજ આપણે વાત કરવાના છે પપ્પાના પાડા વિશે. અરે એટલે ડિમ્પલ ગોહિલ વિશે. હવે તમે કહેશો કે પપ્પાનો પાડો, અરે યાર એવું થોડો કહેવાય કોઈને. અરે યાર તો હું નથી કહેતો એવું. આ નામ તો દીદીને પબ્લિકે દીધું છે. યાર પબ્લિક પણ દીદીને કેટલો પ્રેમ કરે છે નહીં. દીદીને હુલામણું નામ દઈ દીધું, પપ્પાનો પાડો. બાકી એ બધું તો ઠીક, પણ આપણે દીદીને આવું ના કહી તો વધુ સારું કહેવાય. જ્ઞાનચંદ મહેશચંદ સ્પીકિંગ. काला कोड़ा में कनाया नंबो ये पील खाया रौंदी जानी कूड़ी चाके पौंधा रोड पे पटाके એક તો રસ્તામાં પાણી, એમાંય બુલેટ ગાડી, અને એમાંય હાકે કોણ? આપણા દીદી. અરે દીદીઓ જોજો લહેરીને પડતા નહીં. એટલે નાના મને કઈ તમારી ઉપાધિ નથી. આ તમે બુલેટ માંથી પડ્યો ને તો બુલેટના ગાભા કાઢી નાખ્યો. તમે બુલેટમાં પડો તો બુલેટને આઈસીયુ માં રાખવું પડે. लाड़ा लगदा इशारा अखदा ना कमल खांदी मटकदी जांदी बरांदा लगदा जान साडी मंगदा कुड़ी दी मलक चली ना जान. હા વેણી ક્યાં ગઈ મારી દીદી? આવો કરીને તો તમને એમ લાગતો હે ને કે હું કુલ લાગો હું, પણ તમે કુલ નથી લાગતા. તમે FOOL ફૂલ લાગો હો. बेटा હા બોલો ને મેડમ. मुझे लगता है तेरी तो ऊंची शान है रबी तू हमसे अनजान है. અમને એ તો નથી ખબર, પણ તમને ખાચી સલાહ દઉં, હવેથી આ ના પહેરતા. શું કહેવાય આને? લેંગો કહેવાય કે શું કહેવાય? અમારે તો બધા લેંગો કહે. બહુ ગુંડા લાગો હો યાર. હું તો હે ને એ વિચારો કે આનંદ કીર્તિ પટેલ નો લોચો થાય ને તો શું થાય? તો એ બે મરદની ફાડડિયું હે ને હવે. हम क्या करते हैं उससे फर्क नहीं पड़ता. हम क्या कर सकते हैं उससे फर्क पड़ता है. शूट करते हैं ना मेरे पे डायलॉग. ના જરાય શૂટ નથી કરતો. ક્યાં વેમમાં જીવો તમે? અને શું કરી શકો તમે? કરી શું શકો? તમે કઈ કરી શકો કે ના કરી શકો, પણ ટોયલેટમાં ઢગલો તો કરતા જ હશો. અને તમે શું કરો હો એનાથી ઘણો ફેર પડે છે, જે તમારા કોમેન્ટ સેક્શનમાં દેખાય છે. चार लोग क्या करेंगे यही सोचोगे तो चार दिन की जिंदगी कैसे जियोगे. અરે દીદી સાચો કે આપણે ચાર માણસ સામું ના જોવાનું હોય, પણ પછી આપણે હાવ લડી ના લેવાનું હોય. હવે તમારા લગ્ન પ્રસંગમાં કોઈ 200 રૂપિયાનો પાહ કર્યો હોય અને એના લગ્ન પ્રસંગમાં જઈને તમે 50 નો પાહ કરી આવો, એમ હાલે? ના હાલે ને. ઈ પાછું હાગમટે. ન્યા બસ 4 નહીં, ન્યા બસ 40 કીએ. लोग हमसे चल रहे हैं मतलब हम सही चल रहे हैं. चल निकाल. અરે યાર વારે ઘરે એવું ના હોય. તમને આગળ તો કીધું કે 4 જણા કહેતા હોય, ક્યારેક ક્યારેક સાચું કહેતા હોય. તમે એને કૂતરો પાડો, બિલાડો પાડો, ઉંદેડો પાડો, અરે ગધેડોય પાડો, પણ કોઈ ગલત ફેમી નહીં પાડવા. અને અમે તમારાથી હું કામ ભરીએ? તમે એવું બધું હું ઉખેડી લીધું કે અમારે તમારાથી ભરવું પડે? અને તમે કઈ ઉખેડી લીધું હોય તોય અમે હું કામ ભરી તમારાથી? ભગવાન એવાથી કોઈને ના આવવા દે કે તમારાથી ભરવું પડે. इंतजार कर ब्रो हम क्या कर सकते हैं वो खाने पे बताएंगे. ओके ब्रो, हम इंतजार करते हैं. बदनाम करो या तारीफ करो मेरे मुंह पे करो क्योंकि पीठ पीछे तो कुत्ते भौंकते हैं और मैंने सुना है आप तो शेर हो. અરે યાર હું કેટલો સારો કહેવાય જો હું તમારે હે ને પીઠ પાછળ કોઈથી બુરાઈ ના કરું, પણ વિડીયો બનાવીને અણી કાઢ લાવું. વાહ મહેશ વાહ, પ્રાઉડ ઓફ યુ મહેશ. અને નાના હું તમારે સામે જ બુરાઈ કરો, પણ સિંહ ના ના સિંહ હું નથી. સિંહ મારી રાશિ છે. એકચ્યુઅલી તમને થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. બાકી સાહેબ મને હે ને આના ઉપર વિડીયો બનાવવામાં બીક લાગે. અરે નાના આડો ક્યાંક રસ્તામાં ભટકી ગઈને જો પાદ મારીએ ને તો એવું ક્યાંનો ક્યાં ઉડીને વયો જાય. I love you. I love you. मार सकता I love you. चल निकाल. ઈ હાચું હો, તમે અલગય હો અને ગલતય હો, પણ અમે તમારો શું ઉકેડી હકી યાર? તમે તો તમે જ છો યાર. તમે એક પગ પછાડો તો ભૂકંપ આવી જાય. તો તમને ખબર છે 2001 માં ભૂકંપ આવ્યો હતો તો એ કેમ આવ્યો હતો ખબર છે? અરે યાર મને કારણ જડી ગયું હે. અરે કઈ નતો યાર, દીદી ટોયલેટમાં જઈને હલવાના હતા, ગઠાઈ ગયું તો દીદીનું. પછી ને દીદી આમ ફૂલ પ્રેશર કરતા હતા ને બધું ધ્રુજવા માંડતું હતું કે આપણે એમ થતું હતું ભૂકંપ હતો, પણ એ ભૂકંપ નતો યાર. એ બધા દીદીના કારનામાં હતા. क्या खाली मोहल्ले बनावनो છે બાકી ના કાલે પણ ચર્ચામાં હતું. ચર્ચામાં છે એ બધું તો ઠીક, પણ એટલે નખરા કરવાની શું જરૂર હતી? ખાલી માહોલ બનાવવાનો જ છે. બાકી નામ તો અમારું કાલે ચર્ચામાં હતું અને આજે ચર્ચામાં જ છે. અને હું બનાવવાનું હે? ખાલી મોહલ્લે જ બનાવવાનો છે. અરે પગલી, મોલ નહીં માહોલ, માહોલ. मैं अपने घर वालों का नहीं सुनती तुम्हें क्या लगता है मैं तुम्हारा सुनूंगी. चल निकाल. અરે ઘરવાળાનું નથી સાંભળ્યું તો અહીંયા સાંભળવું પડે હે ને. ઘરવાળાનું સાંભળી લીધું તો અહીંયા ના સાંભળવું પડે. અને દીદી સાચું બોલજો, બપોર લગી નથી ગયા ને ભણવા?
એટલે ના હું દીદીના બધા કેપ્શન વાંચતો જતો હતો તો એમાં હે ને કંઈક ને કંઈક સ્પેલિંગ મિસ્ટેક હોય જ એટલે દીદી ઘરવાળાનું માનીને ટાણે ભણવા વયા ગયા હોત તો અહીંયા ના સાંભળવું પડત બધા અને આ વિડીયો બની ગયો હોય તો જાઓ જલ્દી જેનો આઈફોન હોય એનો દેતા આવો અને આ 4 વ્હીલમાં હે ને તમે જે હળવે બેજો તમે આનાય જમ્પ પતાવી દે હો Every ઓ માય ગોડ શું એટીટ્યુડ છે માર ડાલા ગુગ્ગી માર હી ડાલા આ હું તને ને ભેગું ગઠાઈ ગયું કે હું પણ હે ને આ વ્હાઈટ શર્ટ વાળાને ને જરીક વધુ તકલીફ વાળું લાગે હો એટલે એ બિચારાને પેલા જવા દેજો તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ અને હે ને હું જરીક બે શબ્દ કહેવા માંગુ કે અહીંના કમેન્ટ સેક્શનમાં હે ને બહુ ખરાબ કોમેન્ટો આવતી હોય તો એવી કોમેન્ટો તમારે ના કરવી જોઈએ તમારે જરીક સમજવું જોઈએ બહુ ખરાબ એટલે બહુ ખરાબ કમેન્ટ હોય તો એવી કમેન્ટો ના કરવી જોઈએ બાકી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં